મારું નામ તેજપાલ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. એમાં અમારે ભણવામાં આવેલું છે સ્પીડોમીટર. સ્પીડોમીટર આને કહેવાય છે. એ જ્યારે બાઇક, સ્કૂટર કે વાહન ઊભું હોય ત્યારે એ 0 ઉપર હોય. દાખલા તરીકે 20 ઉપર આવે ત્યારે આપણે 1 કલાકમાં એ 20 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે. અહીંયા આપણે જોઈ શકો છો કે એમના અંતરમાં એ જ છે કે એમ એટલે કિલોમીટર, એચ એટલે સમય. આનો મતલબ છે કે આપણે કે એમ સમય આપણે ઝડપનું સૂત્ર બોલી શકીએ છીએ કે એમના છેદમાં એચ હોય છે. અને આજ તમે જોઈ રહ્યા છો ઓડોમીટર આને કહેવાય છે. જ્યારે આ કંપનીમાંથી બનીને તૈયાર થઈને આવે છે ત્યારે એ 0 ઉપર હોય છે અને જ્યારથી તે ચાલુ થાય ત્યાં સુધી ત્યારથી અત્યાર સુધીમાં એ કેટલું આવેલું છે એ બતાડે છે. આ બાઇકમાં અત્યાર સુધીમાં 27,269 કિલોમીટર ચાલેલું છે. મારું નામ રાવલ રવિ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આ તમે જોઈ શકો છો કે આ વાહનમાં સ્પીડોમીટર છે. જ્યારે આ કાંટો 0 ઉપર છે ત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે આ અત્યારે ગતિ કરતું નથી. તેથી આ કાંટો જ્યારે આ વાહન ગતિ કરે ત્યારે આપણે ધીમે ધીમે કાંટો 20 ઉપર આવશે. ત્યારે આપણે કહી શકીએ કે 1 કલાકમાં આ વાહન 20 કિલોમીટર અંતર કાપશે. પછી આપણે અહીંયા જોઈએ તો km પ્રતિ એચ તેનો મતલબ થાય છે કે કિમી અંતર પ્રતિ અવર એટલે સમય બરાબર. આની ઉપરથી આપણે ઝડપનું સૂત્ર બોલી શકીએ છીએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ ઓડોમીટર છે. જ્યારે આપણે કંપનીમાંથી ગાડી લાવીએ છીએ ત્યાર સુધીથી અત્યાર સુધીમાં આ વાહન કેટલા કિલોમીટર ચાલ્યું છે તે બતાવે છે. મારું નામ રોનક છે. હું ધોરણ 7 માં ભણી રહ્યો છું. હેલો ગાઈસ, આપણે જોઈ રહ્યા છો કે આ છે સ્પીડોમીટર. સ્પીડોમીટરમાં અત્યારે વાહન ગતિ કરી રહ્યું નથી, એટલે કે સ્થિર છે. જ્યારે 20 ઉપર આવશે ત્યારે વાહન ચાલશે અને ગતિ કરશે. ત્યાર પછી કાંટો 20 ઉપર આવશે અને હવરે વધશે અને 20 કિલોમીટર કાપે 1 કલાકમાં, એટલે 20 કિલોમીટર થાય છે. પછી km પ્રતિ એચ એટલે કે કિલોમીટર, એચ બરાબર સમય એટલે કે 1 કલાક. જ્યારે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપશે ત્યારે 20 ઉપર ચાલતું હશે. અને આને કહેવાય ઓડોમીટર એટલે કે કિલોમીટર. જ્યારે આપણે શોરૂમમાંથી સ્કૂટી છોડાવી, એક્ટિવા છોડાવી ત્યારે એને 0 ઉપર હતું અને અત્યાર સુધી 27,269 ઉપર ચાલ્યું છે. મારું નામ અનન્ય લાલજીભાઈ વણજારા છે. આ તમે જોઈ શકો છો આ એક સ્પીડોમીટર છે. તે અત્યારે 0 ઉપર છે. તેથી તમે કહી શકો છો કે આ અત્યારે ગતિ કરતું નથી. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સમજાઈ ગયું બાળકો?